વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના મૂરી બજેટિંગ એટલે મૂરી અંદાજપત્રનો દાખલા નંબર 23 સોલ્વ કરીશું. દાખલાની રકમ એમ છે. આ દાખલો કચ્છ યુનિવર્સિટીના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને અને અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કામ આવી શકે એવો છે. મૂરી બજેટિંગ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. મૂરી બજેટિંગને લગતા દાખલા તમને શીખવા મળશે. દાખલા નંબર 23, એક કારખાનામાં ઉત્પાદનનું કાર્ય યંત્રની મદદ વિના મજૂરો દ્વારા કરવામાં આવે છે. હવે આ કારખાનું યંત્રની મદદથી કરવા માંગે છે. બે યંત્રોની માહિતી આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, મૂડી બજેટિંગ એટલે શું? મૂડી બજેટિંગ એટલે તમારી પાસે અલગ અલગ મૂડી રોકાણ કરવા માટેની યોજનાઓ હોય. આ યોજનામાં રોકાણ કરવું કે આ યોજનામાં રોકાણ કરવું. મોટા ધંધા હોય ને, જે લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા હોય, કોઈક મોટું બિઝનેસ હોય જેને લાંબા ગાળાનું રોકાણ કરવું હોય, મોટા ધંધામાં પ્લાન્ટ અને યંત્રો મોટા પ્રમાણમાં ખરીદવા પડતા હોય, એમાં રોકાણ પર મોટી રકમનું કરવાનું હોય. એટલે કે તમે એમ વિવિધ પ્રકારની તમારી પાસે યોજના હોય, એમાંથી કઈ યોજના વધુ નફાકારક છે, ફાયદાકારક છે, કઈ યોજનામાં રોકાણ કરવું. આપણે પ્લાન્ટ અને યંત્રો ખરીદવા હોય તો અલગ અલગ યોજના હોય કે આ એક પ્લાન્ટ ખરીદશું તો આટલું રોકાણ થશે, બીજું પ્લાન્ટ ખરીદશું તો આટલો ફાયદો નફો થશે. એના માટેની વિવિધ પદ્ધતિઓ તમને મૂડી બજેટિંગમાં આપવામાં આવેલી છે. એમાંની એક પદ્ધતિ છે પરત સમયની પદ્ધતિ, બીજું છે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ, ત્રીજું છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ, એના પછી છે નફાકારકતાના આંકની પદ્ધતિ, અને મોસ્ટ ટાઈમની પદ્ધતિ તમારી કહી શકાય આંતરિક વળતરના દરની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, તમે એક ચેપ્ટર કરશો ને તો એક ચેપ્ટરમાં તમારા 2 યુનિટ થઈ જશે. પરત સમયની પદ્ધતિ, ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ, નફાકારકતાના પદ્ધતિ. મેં તમને એક પદ્ધતિ હું કહેતા ભૂલી ગઈ, હિસાબી વળતરના દરની પદ્ધતિ એટલે કે સરેરાશ વળતરના દરની પદ્ધતિ. આવી વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલો કરીશું. આપણાને કીધું છે પરત સમયની મદદથી તમે મેનેજમેન્ટને સલાહ આપો કે તે કયું યંત્ર ખરીદશે. તમને દાખલામાં પડતર કિંમત આપેલ છે, અંદાજિત આયુષ્ય આપેલ છે, આડકતરી રીતે માલ સામગ્રીના ખર્ચા આપેલ છે, ભંગારમાં બચત આપેલ છે, સીધી મજૂરીના ખર્ચમાં બચત આપેલ છે, જાળવણી ખર્ચમાં વધારો આપેલો છે, સુપરવિઝન ખર્ચનો વધારો આપેલો છે. તમને છેલ્લે કીધું છે આવકવેરાનો દર ચોખ્ખા નફાના 50% લેખે ગણવાનો છે. તમને દાખલામાં સ્પષ્ટ સૂચના આપેલી છે. કરવેરાના હેતુ માટે ઘસારો અવગણો, એટલે જ્યારે પણ તમે નફો ગણશો ત્યારે તમારે ઘસારાને ઇગ્નોર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી આવક કે ચોખ્ખો વધારો કાંઈ આપેલ નથી, એટલે તમારે પોતે જાતે જ નક્કી કરવાનું છે કે નફો કેટલો હોઈ શકે. તો જોશો ને તો તમને દાખલામાં બચત આપેલ છે. હું તમને બતાવું છું. તમને કીધું છે દાખલામાં ભંગારની બચત. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા હોય તો તમારે સૌથી પહેલાં બચત શબ્દ પકડવાનો. ભંગારની બચત પહેલાં યંત્રમાં 1000 અને બીજા યંત્રમાં 1500. તો તમે મારી ગણતરી જોશો ને તો મેં લખ્યું છે ભંગારમાં બચત યંત્ર એક્સમાં 100 ને યંત્ર એક્સમાં 1000 અને યંત્ર વાયમાં 1500. એવી જ રીતે બીજું પકડશું તો તમને દાખલામાં આપેલ હશે સીધી મજૂરીમાં બચત. આવો દાખલો ગણો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે બચત શબ્દ પકડી લેવાનું. તમને દાખલામાં 2 બચત આપેલ જ હશે. એક આપેલ હશે ભંગારમાં બચત અને એક આપેલ હશે મજૂરીમાં બચત. મેં તમને લખતા શીખવાડ્યું. ભંગારમાં બચત 1000 અને 1500. સીધી મજૂરીમાં બચત ડાયરેક્ટ રેડી નહીં આપેલો, એમાં તમારે લખેલ હશે વધારાના બિનજરૂરી કારીગરો અને કારીગર દીઠ પગાર. કારીગરો 18 છે, દરેક કારીગરને 500 રૂપિયા પગાર આપવાનો છે યંત્ર એક્સ માટે. તો તમારે લખવાનું મજૂરીમાં બચત યંત્ર એક્સ માટે 18 કારીગરો ગુણ્યા 500 એટલે મજૂરીમાં બચત 9000. અને પછી આપેલ છે વાય માટે તો 24 કારીગરો અને 500, તો 24 ગુણ્યા 500 એટલે વાય માટે આવશે 12000. હવે તમારે સરવાળો કરવાનો બંને બચતનો, એટલે કુલ બચત યંત્ર એક્સમાં મળી જશે 1000 પ્લસ 9000 એટલે 10000, અને યંત્ર વાયમાં મળી જશે 1500 પ્લસ 2000 એટલે 13500. વિદ્યાર્થી મિત્રો, તમને આવા દાખલામાં નફો આપેલ હશે જ નહીં, એટલે તમારે સૌથી પહેલું શું નક્કી કરી લેવાનું? બચત નક્કી કરી લેવાની. આવી જ રીતે બચત લખવાની. કઈ 2 બચત યાદમાં રાખવાની તમારે? એક યાદ રાખવાની ભંગારમાં બચત અને બીજી યાદ રાખવાની મજૂરીમાં બચત. હવે આપણે ખર્ચાઓ પકડવાના. તો હું તમને ઓળખાવું છું. દાખલામાં આપેલ હશે આડકતરા માલસામગ્રીના ખર્ચા 500. તો તમારે લખવાનું આડકતરા માલસામગ્રીના ખર્ચા યંત્ર એક્સમાં 500
બુકમાં આપેલ છે યંત્ર વાયમાં 700, તો તમારે લખવાનું યંત્ર વાયમાં 700. હવે બધા ખર્ચા પકડવાનો. બીજો કયો ખર્ચ પકડવાનો છે તો તમને દાખલામાં આપેલ છે જાળવણી ખર્ચમાં વધારો 750 અને 1450, તો તમારે લખવાનું જાળવણી ખર્ચમાં વધારો 750 અને 1450. ત્રીજું તમને આપેલ છે સુપરવિઝન ખર્ચમાં વધારો 1250 અને 1750, તો તમારે લખવાનું સુપરવિઝન ખર્ચનો વધારો 1250 અને 1750. હવે તમારે કુલ ખર્ચનો સરવાળો કરવાનો. 500 + 750 + 1250 એટલે 2500. બીજાનું 700 + 1450 + 1750 એટલે બીજાનું આવશે 3900. હવે કુલ બચત અને કુલ ખર્ચા ટાઇટલ આપી દેવાનું. એટલે હવે તમારે નફો શોધવાનો. તમને ખબર છે નફો શોધો તો આપણું સૂત્ર શું છે? આવક માઇનસ ખર્ચ. આવકની જગ્યાએ આપણે બચત લખશું, તો અહીંયા લખવાનું કુલ બચત માઇનસ કુલ ખર્ચા. 10,000માંથી 2500 જશે એટલે યંત્ર એક્સના આવી જશે 7500. 13,500માંથી 3900 જશે એટલે યંત્ર વાયના આવી જશે 9600. વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં કીધું છે કે કરવેરાના હેતુ માટે ઘસારો અવગણો, એટલે આપણે ઘસારો ગણવાનો નહીં. નકા તો આને કયો ચોખ્ખો નફો કહેવાય? જે નફો આવે ને, તમે નફા નુકસાન ખાતાનું પત્રક બનાવો, નફા નુકસાન ખાતા ઉપરથી તમે નફો મેળવો, જે નફો આવે ને એને કહેવાય કરવેરા અને ઘસારા પહેલાંનો નફો. હવે કરવેરા અને ઘસારા પહેલાંનો નફો હોય ને તો સૌથી પહેલાં નિયમ પ્રમાણે એમાંથી ઘસારો માઇનસ થાય, પણ તમારે ઘસારાને તો અવગણવાનું છે એટલે ઘસારો આપણે બાદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. ઘસારો માઇનસ થઈ જાય ને પછીની જે કોલમ આવી ને 3જા નંબરની કોલમ, એને કહેવાનું ઘસારા બાદ અને કર પહેલાંનો નફો. ઘસારા બાદ અને કર પહેલાંનો નફો એટલે હવે આપણે કરવેરા માઇનસ કરીશું. કરવેરા આપણને બુકમાં કીધું છે 50% લેખે, તો 7500ના 50%, 3750 ને 9600ના 50%, 4800. એના પછીની જે કોલમ આવે ને એને કહેવાય કરવેરા બાદ અને ઘસારા બાદ નફો. આ તો હું તમને બીજા અન્ય જે દાખલાઓ છે ને એમાં કામ આવી શકે ને એના માટેની કોલમ તમને યાદ રખાવું છું. એટલે કરવેરા બાદ નફો તમને મળી જશે, પહેલાંનો 3750 અને બીજાનો મળી જશે 4800. આ દાખલો પૂછાય ને તો આમાં દાખલો આવો કરાય કેમ ખબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે એક જ રીત ગણવાની છે, પરત આપ સમયની મદદથી. તો આપણે લખવાનું પરત આપ સમય. આપણે શું લખવાનું છે? પરત આપ સમય. સૂત્ર લખી નાખશું યંત્રની પડતર કિંમત ભાગ્યા રોકડ પ્રવાહ. પડતર કિંમત લખો તો પણ ચાલે, યંત્રમાં રોકાણ લખો તો પણ ચાલે, ભાગ્યા રોકડ પ્રવાહ. યંત્રમાં રોકાણ કરવાનું હતું આપણે ક્ષમાં કરવાનું હતું 15,000 અને વાયમાં કરવાનું હતું 24,000. તો તમે જોશો ને તો મેં અંશમાં લખી નાખે છે 15,000 અને 24,000. આપણાને રોકડ પ્રવાહ એટલે જ્યાં કર બાદ નફો મળ્યો ને એને જ રોકડ પ્રવાહ કહી દેવાય. 3750 તો ભાગ્યા 3750 ભાગ્યા 4800. 15,000 ભાગ્યા 3750 કરશો એટલે 4 વર્ષ મળશે, અને 24,000 ભાગ્યા 4800 કરશો એટલે 5 વર્ષ મળશે. પરત આપ સમયનો એક ગુણધર્મ છે, એકથી વધુ યોજનાઓ આપેલ હોય તો યોજનાઓની સરખામણી કરવાની, અને જેનો પરત આપ સમય ઓછો હોય એ યોજનાનો આપણે સ્વીકાર કરવાનો. તો યોજના એક્સ અને યોજના વાય બંનેમાંથી યોજના એક્સનો પરત આપ સમય ઓછો છે. તમે જોઈ શકો છો યોજના એક્સનો પરત આપ સમય 4 છે અને વાયનો 5 છે. બેમાંથી ઓછો એટલે 4 વર્ષ, એટલે યોજના એક્સ આપણી નફાકારક કહેવાય. તો લખવાનું યંત્ર એક્સનો પરત આપ સમય ઓછો છે, તેથી યંત્ર એક્સ આપણે નફાકારક કહેવાય. આપણે યંત્ર એક્સને ખરીદવાનો વિચાર કરીશું, કે એમાં રોકાણ કરવાનો વિચાર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મેં તમને દાખલા નંબર 23 ગણાવ્યો, એવી જ રીતે દાખલા નંબર 24, દાખલા નંબર 25 અને દાખલા નંબર 26 સેમ રકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે દાખલો ગણવાની પૂરી ટ્રાય કરજો. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય, તમને જવાબ ના આવતો હોય તો કમેન્ટ બોક્સમાં તમે દાખલાનો નંબર લખજો. હું તમને જરૂરથી ગણીને વિડીયો અપલોડ કરી દઈશ. થેન્ક યુ ફોર વોચિંગ.